તાલુકો ગામ જાળિયા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. જાળિયા ગામની એવી સમસ્યા છે કે વરસાદના કારણે એક વૃક્ષ પડતા અને વાયર તૂટી ગયો હોય. એમાં જે ડી કરીને છે, અમારે ઢસા લાગે એને 2-3 ફેર ગામ લોકોએ બધી રજૂઆત કરી, પણ એમ કે પૈસા ભરી જવા વાયરના, પછી વાયર નાખવી. પણ ગામના લોકો બધા અહીંયા છે, પણ ખરેખર આ વાયર જે રહ્યો એ શોર્ટ સર્કિટમાં બળેલો છે અને આ વાયર પંચાયતનો છે. જે તે સમયે પાછો બળ્યો હતો ને એ પંચાયતનો વાયર હતો ને, એ પીજીવીસીએલવાળા ફિટ કરેલો 6 મહિના પહેલાં. અને અત્યારે જે નાયબ ઇજનેર જે ડી, એટલે એ અત્યારે લગભગ એની બદલી થઈ ગઈ છે. પછી જુનિયર એન્જિનિયર હારે ફોનથી મેં વાત કરી કે ભાઈ આ રીતે આ સમસ્યા છે. મને કે તો એ સમસ્યા હોય તો તમારે પૈસા ભરવા પડે, પણ ખરેખર આ બેદરકારી પીજીવીસીએલ કચેરીના અધિકારી કર્મચારીની છે. જો અહીંયા કોઈ પણ કાંક જાનહાનિનો કોઈ પણ બનાવ બને તો જવાબદાર કોણ? જવાબદાર અધિકારી કોણ? એટલે તાત્કાલિક ધોરણસર આની કાર્યવાહી થવી જોઈએ. ને કાંઈ પણ થશે તો આના જવાબદાર પીજીવીસીએલના કચેરીના જે ઢસાના રહ્યા ને તમામ ડીથી માંડીને તમામ અધિકારીઓ જે કાંઈ કર્મચારી બધા આના જવાબદાર રહેશે, ગુનેગાર રહેશે.